40 એકર છે, 100 વીઘા છે. ઓકે, પછી બીજું કઈ? આ બધું સંસ્થા એ બધું દાનમાં છે. સ્કૂલ સરકારી છે. ઓકે, અને 3 વાડી છે. 3 વાડી છે. આ ડુંગરનું નામ શું છે? શેણિંગો. શેણિંગો. ઓકે, બીજું કઈ? 40 એકરમાં અને 100 વીઘા. 40 એકર ને 100 વીઘામાં છે આ. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જાય છે ભાઈ પહેલા, કારણ કે ઇન્દાભાઈના ભાઈને મૂકવા ભાઈ ઈટ પડી ગઈ છે ને આગળ જો ટ્રેક્ટર જાય છે તેને આપણે ઈટ દેવા જઈએ છીએ, કારણ કે રસ્તામાં પડી ગઈ હતી તો એક દેતા. ઓય રાખતો હાલે તો દફતર પકડતો ભાઈ, ઊભું ના રાખતો એવું છે તો ફટાફટ પેલા એને દેવી ઈટ થઈ ગઈ. 7 રૂપિયાની ઈટ એક આવે તો આજ તો દેવા જાવી છે. રાખતા ના, કારણ કે બીજા ની હોય એને તો ખાલી ફેરા નાખવા જવાનું હોય. બસ રાખતા હોય ને વકડાવજો દફતર. કેમ પણ એને ખબર નથી, ઈ તો ઊભો નતો રાખતો પણ તોય એમ રાખી તો એની ઈટ પડી ગઈ તો આપણે દઈએ. આપણે જવાનું હતું ભાઈ બીજા રસ્તે અને એ ઈટ દેવા હાટું આપણે બીજા રસ્તે ચડી ગયા છે. હાલો ઈંદાભાઈ કાઢો, પાછા હવે નીકળશું આપણે. ફટાફટ પેલા બેલા પોગી જાય. તો પેટ્રોલ લઈ લીધું છે, કારણ કે આપણને કાંઈ નક્કી નથી કે પોગવી ક્યાં સુધી કદાચ ઘટતું હોય ખૂટી જાય, એટલા માટે ભાઈ 1 લીટર લઈ લીધું છે. તો નાખી દઈએ પછી પાછા આપણે રસ્તાને આગળ વધશું, કારણ કે ભાઈ ગામડામાં એવું છે અહીંયા ભાઈ આમ પેટ્રોલ પપે જાય તો 100 લીટર મળે ભાઈ. અહીંયા અમારે ગામડા 120નો છે ભાવ હાલમાં. ફાઇનલી મિત્રો આપણે પહેલા પહોંચી ગયા અને કાંઈક નજારો જો કાંઈક આ રીતના છે. અને શું કહેવાય, સંસ્થા કહેવાય ને. પ્લાનમાં પેલા ચેન્જ છે. પેલા આપણે ડુંગર ચડવાનો છે, જે ડુંગરનું નામ શું છે? સાળંગી ડુંગર છે. તો પેલા આપણે કાંઈક જોતા હોય નજારો ઉપરથી કેવો લાગે છે, પછી આપણે જાવું ભાઈ ભાઈને મૂકવા બેલા ભાઈ અહીંથી સંસ્થા બાજુમાં જ છે. તો હું કહું પેલા આપણે આંટો મારતા હોય કે કેવો ડુંગર છે. તો અમે 3 ભાઈ આવી ગયા છે ભાઈ, એક નજારો જોતા હોય. હું કહું તો ભાઈ કાંઈક આ રીતના ભાઈ ચડવી છે એવી ભાઈ. હાવ સ્ટ્રીટ એટલે કે આ રીતના છે, સડાતું જ નથી. બેલાની સંસ્થા ભાઈ અહીંયા છે, એની સામે જ તે ભાઈ ડુંગર છે. ત્યાં અમે ભાઈ આંટો મારવા આવ્યા છે. એંદા બતાવી દો ક્યાં ઊભા છે તમારો ભાઈ. આમ જો મસ્ત મજાનો એક પથ્થરો છે, એના ઉપર તમારો ભાઈ ઊભો છે. સમજો હાઈટ ઉપર છે ચકાચક. આમ જો એક જ પથ્થરો એવો છે કે નો કામ થયેલો છે. હા, અને આ મનુભાઈ પંચોળીના દર્શક છે ને, એના નામ ઉપર આ દાતાશ્રીનો છે. હા, અને આ 40 એકર છે, 100 વીઘા છે. ઓકે, પછી બીજું કઈ? આ બધું સંસ્થા એ બધું દાનમાં છે. સ્કૂલ સરકારી છે. ઓકે, અને 3 વાડી છે. 3 વાડી છે. આ ડુંગરનું નામ શું છે? શેણિંગો. શેણિંગો ડુંગર છે. ઓકે, બીજું કઈ? 40 એકરમાં અને 100 વીઘા. 40 એકર ને 100 વીઘામાં છે આ વિસ્તાર. આ ડુંગર જ તે ખાલી ડુંગર જ તે ખાલી. હા, અને પાછળ 2 ગૌશાળા, એક અહીંયા છે ને એક સંસ્થાની પાછળ છે. બીજું કઈ? બીજા 3-4 ટ્રેક્ટર દાનમાં આવેલા છે. કે કોને? સંસ્થાને. આ તમારી ગઈ ઓલી છે હે ને? સ્કૂલનું નામ શ્રીમતી NS દાખરાબુ વિદ્યાલય બેલા. ઠીક. હા, તો ભાઈ બેલા અને કાંઈક આટલી વાતું તમને મેં તમારી સાથે શેર કરી ભાઈ. મેં નહીં, આ ભાઈ મિત્રએ ઈંદાનો ભાઈ એને એટલી બધી ખબર છે, મને તો કાંઈ ખબર નથી. ઈંદાનો ભાઈ તુષાર એ એમ કહે છે, આ કેમ ગયો એ એમ કે ભાઈ અમે ઉત્તરાયણમાં અહીંયા પતંગ ચગાવવા આવતા. વિચાર કરો ભાઈ, નાના હશે હજી તો એ નાના જ છે, તો એ ટાઈમે ભાઈ અહીંયા પતંગ ચગાવતા. લોકેશન તમે એકવાર ચેક કરો તો મને એમ થાય અહીંયા પતંગ ચગાવતા આવતા તો કેટલો આનંદ કર્યો છે ભાઈ. અહીંયા તો તમને ગાંડી મહેફિલ છે. આમ જો, હા, આવું આપણા ગામમાં એને ઈંદો કેમ સાચી વાત છે. લોકેશન છે ભાઈ બહુ મસ્ત, કારણ કે એટલી હાઈટ ઉપર છે ને આ ડુંગરો. ત્યાં તમે વાત પૂછો. અહીંથી તમે ક્યાં સુધી જોઈ શકો ઈંદા? અહીંથી તો તળાજા દેખાય છે. હા, એક સાઈડ પાલીતાણા દેખાય છે ને ઓલી સાઈડ સિહોર દેખાય છે. હા, ટૂંકમાં ટોટલી વસ્તુ અહીંથી જ્યાં સુધી તમારી નજર જાય
ત્યાં સુધી તમે જોઈ શકો. એટલા ભાઈ હાઈટ ઉપર અમે આવી ગયેલા છીએ. અને ભાઈ લોકેશન છે બહુ મસ્ત. અહીંથી બધી વસ્તુ દેખાય એટલે બહુ આનંદ આવે છે. બાકી ચોમાસું હજી શરૂ નથી થયું અમારે. અને અહીંયા ભાઈ નકર આ ડુંગરો તમને ખબર જ છે, લીલો લીલો ઘાસ હોત અત્યારે. અને હાલમાં ભાઈ અમે ચડી રહ્યા છે ત્રણ ભાઈ. જો હા ભાઈ એવું જ છે ટોટલી. તમે ખોટું બોલવા આવતું જ ને, નકરી મજા જ આવે છે. આ લીલું લીલું હોત ને તો બહુ ગાંડી મજા આવત. પણ હવે જો આનો ભાઈ કે શું કહેતો હતો તું? હા કે પતંગ ચગાવવા આવતા હતી. અને વરસાદ આવે ને ત્યારે નાવા લાવતા ક્યાં? અને ભાઈ હું એટલા માટે કહું કે અહીંયા દોરી પડી છે જો. એટલે આ ઓલે પતંગ કપાઈને આવે એની દોરી ના, આ બધા અહીંયા ચગાવતા એનું સબૂત છે જો. અહીંયા જો લચ્છી પણ પડી છે. જો અમે નાના હતા આવી લચ્છી વાળતા, તમે વાળી દઈ છે. ગુજરાતી હોય ભાઈ વાળી જ હોય ભાઈ. સાટ આમ આખા હાથમાં વાળી હોય એ રીતના. પણ હા ભાઈ દોરીઓ મળી છે અહીંયા. ટેપપટ્ટી પડી છે જો ઈંદા. અહીંયા પતંગની વાત કરી ત્યાં ભાઈ બધી વસ્તુ જડે છે, ટેપપટ્ટી ને દોરી ને બધું. અને ફૂલ હાઈટ ઉપર આવી ગયા છે. હજી આપણા જવાનો પ્લાન છે ઓલો આપણા ઉપર નહીં ઈંદા. જો અહીંયા જવાનું છે. સડાઈ ગયો ઉતરવું કેમ? હા ભાઈ એવું જ થાય છે અમારે. અરે ઉતરાતું ના, કારણ કે લહરાઈ જાય છે. સપલાભાઈ થઈ ગયા છે ભીના, મારા પગ થઈ ગયા છે ભીના, કારણ કે અમને ભાઈ પરસ્યો વળે અને આમાં ઉતરાતું ના. કામધેનુ ગાયની ગૌશાળા છે મસ્ત મજાની નાની એમથી. અને બાકી સામે ડુંગર છે અને એની સામે ભાઈ આપણી સંસ્થા છે જ્યાં તમારા આ ભાઈને આપણે ડ્રોપ કરવા આવ્યા છીએ. તો હવે આપણે જઈશું સંસ્થાની અંદર. રાપસભાઈ આપણે ગોળો ખાવા આવી ગયા છીએ ને ભાઈ. ગોળો બની ગયો છે મસ્ત મજાનો. તો પહેલા ઉલાળી નાખીએ ને તુષારને ભાઈ આપણે મૂકી આવ્યા છે સંસ્થાએ પહેલા, અને ગોળો ખાઈ લીધો છે. તો હવે ભાઈ નીકળશું ઘર સાઈડ. ભાઈને મૂકીને આવી ગયા છે આપણે પોહરીમાં ખોડિયાર માતાજીના દર્શન કરવા. તો ફટાફટ પહેલાં દર્શન કરી લઈ. આ જગ્યાએ આવો એટલે તમને નકરો કાંઈક અલગ જ આનંદ આવે, કારણ કે અહીંયા વાતાવરણ તેવું છે મસ્ત મજાનું, શાંત વાતાવરણ છે. અને કાંઈક મસ્ત મજાનો ઠંડો ઠંડો જેવો તેવો પવન આવે છે. લીલોતરી જોઈ શકો છો. બાકી હું તમને ચોમાસામાં બતાવીશ કે કેવું અહીંયા વાતાવરણ હોય, કારણ કે અહીંયા ભાઈ નદી છે સાઈડમાં. આ તમને જેટલો વિસ્તાર દેખાય ભાઈ પાણી ભર્યું હોય. અને આ બધી જગ્યા મસ્ત મજાની લીલી થઈ જાય. વડ સાવિત્રી છે એના હિસાબે ભાઈ જો સેવા શરૂ છે. આ જેટલા ઝાડવા તમને દેખાય પોહરી માતાના મંદિરની સામે, બધાની નીચે ભાઈ પાંદડા ખરી ગયા છે. તો બધા વાળીને એને સળગાવી દેવામાં આવ્યા છે. મસ્ત મજાનું ચોખ્ખું કરી નાખ્યું છે. કામ શરૂ છે. એક સેવા કરે છે અને સાથે સાથે અહીં જો તમને ટ્રેક્ટર દેખાય છે, એ લાઇટનું કામ છે. લાઇટનું કામ ઉપાડેલું છે. આની પહેલાં જૂનું મંદિર હતું ત્યાં આપણે દર્શન કરવા જઈશું હવે. ચાલો ઇન્દાભાઈ. બેઠા બેઠા ભાઈ મસ્ત મજાના માછલા જોયું છે. હવે ખાલી કલાક તો બેઠશું જ તે બેઠા બેઠા જોઈશું હવે, કારણ કે હવે વાતાવરણ ભાઈ ગાંડું છે. મસ્ત મજાનું છયો પણ છે આવ્યો છે ને તડકો જરિયા નથી ને પવન પણ એટલો બધો છે કાંઈ ખાસ છે નહીં. અને શાંત વાતાવરણ છે મસ્ત મજાનું. બાકી જુઓ તમે કાંક આ રીતના વ્યૂ છે ભાઈ. આવું હાન કરે નાટકમાં. તો ભાઈ ઘરે પહોંચી ગયા ને તો બ્લોગને ભાઈ અહીંયા સમાપ્ત કરી છે. આશા કરું છું કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.